એક વખત પોતાના વિવાદિત દરખાસ્તના કારણે વિવાદમાં આવી છે, જેમાં 81 લાખનું કૌભાંડ કરનાર ધ્રુવી બિલ્ડરોને 2 જુદા જુદા કામ આપવાની દરખાસ્ત મંજૂરી માટે મૂકવામાં આવી. જે કોન્ટ્રાક્ટરનું 2 મહિના પહેલા કૌભાંડ પકડાયું એની સામે કડક કાર્યવાહીના બદલે વધુ કામ આપવાની દરખાસ્ત આવતા કોંગ્રેસના કોર્પોરેટરોએ વિરોધ નોંધાવ્યો. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે કૌભાંડીઓને શિરપાવ આપવામાં આવી રહ્યો છે, તેમને બ્લેકલિસ્ટ કરવાની જગ્યાએ કોન્ટ્રાક્ટ અપાઈ રહ્યા છે, જેમાં ચોક્કસ કંઈક મિલીભગત છે. જો કે વોટર કમિટીના ચેરમેન ધરમસિંહ દેસાઈએ જણાવ્યું કે બ્રેકડાઉન રિપેરિંગનું કામ ચાલી રહ્યું હતું એ પહેલા જ પ્રક્રિયા થઈ ગઈ હતી, પરંતુ હાલ કમિટીમાં મુકાયેલ કામ કમિશનરને પરત આપવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની બે ધારી નીતિ સમજમાં નથી આવી રહી. જે અનેક મહિનાઓ અગાઉ જ્યારે એને કોપી પેસ્ટ કૌભાંડમાં ધ્રુવી બિલ્કોને જ્યારે પકડવામાં આવી, એના ઉપર આરોપો સાબિત કરવા માટે એના ઉપર કમિટી બેસાડવામાં આવી, તો એને શા માટે પહેલા તો બ્લેકલિસ્ટ કરવામાં નથી આવી. બીજું, બ્લેકલિસ્ટ કરવામાં ના આવી, પરંતુ એને જાણે આપણે શિરપાવ આપી રહ્યા હોય, કોઈ તાજ આપી રહ્યા હોય એ પ્રકારે વોટર સપ્લાય કમિટીના આજના બે નંબરના કામમાં અને 7 નંબરના કામમાં, પશ્ચિમ ઝોનમાં અને મધ્ય ઝોનના તથા 7 નંબરના કામમાં, કેન્ટોનમેન્ટ નંબરના કામમાં, આ વોર્ડમાં એ બંને જગ્યા જાણે એને તાજ આપવામાં આવે એ પ્રકારે એને કામ આપવામાં આવ્યું છે. હું તો માનું છું કે આ કયા આંકાઓના ઇશારે અથવા કોના કહેવાથી તેમને આટલા છાવરમાં આવી રહ્યા છે. એ ધ્રુવી બિલ્કોનને જે 2 કામ હતા, 2 નંબર અને 7 નંબરનું, એ અત્યારે કામ જે કમિશનર તરફ પરત કરેલા છે અને એની પાછળ જ્યારે આ કામ મૂકવામાં આવ્યા એ પછી એના માટેની કોઈક સમસ્યા ઊભી થઈ છે, એને કમિશનરે બ્લેકલિસ્ટ તરીકે મૂકેલું છે અને હવે જાણ થતા એને પરત